તો બેસી જાય એમ જો તો ટાઈટ હોય બધા જો ટાઈટ હોય આપણા કાપડ એવું છે બધે મને ના સડતા તને સડે તને ભાવતું ને તો ખાવું પડે કે નહીં વાહ કોરી દાળ અડદની દાળ ને અમારે છે ને બે ત્રણ રોટલા ખાઈ દે દાળ તો સર મસ્ત મસ્ત જ બનાવવાની હોય કઈ ખાવાની હોય કઈ ફગાવાની થોડી હોય હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારો આજના નવા વ્લોગમાં બધાને જય માતાજી જય બાપા સીતારામ અને ભાઈ હે ને આજ જો ભાઈ કાલે હાજ આપણે જાણતી મસ્ત મસ્ત દાઢી બાડી સેટ કરાવીને એ હશે વિચારે અને અત્યારે વાડીએ પૂગી જશે ને જો ભાઈ તાપા મીડા છે એટલે ફટી કરી છે મસ્ત એ રોનક ટાઈટ ભાઈ જેને બિચારા બહાર ઉભો રાખ્યો એક નામ નતો બીજા બધા તાપે એવું છે ઠેક અહીં તો ભાઈ તો બધા તો બેસી જાય અને અમારા આવું ભાઈ તો અહીંયા છે એને આજ મજા બગડી ગઈ તાવ આવી ગયો આવું ને કાવું આવું તાવ આવી ગયો હે આવું એને હાલવું ને અત્યારમાં અહીં તો બેઠી ટાઈટ ભાઈ તે ભાઈ પાસે બેહાઈ આપ હા જો ભાઈ એમ તો કેવા બધા તો બેસી જાય એમ જો તો ટાઈટ હોય બધા એમ જો ટાઈટ ભાઈ હાલો હાલો આપણે થોડાક ને હાથ ગરમ કરી નાખીએ પછી વીણવા ખાઈ દઈએ તો ફાઇનલી હે ને ભાઈ અત્યારે અમે પૂગી જશે અમારા સાહે તો એ વીણવા મળી તો ટાઈટ બહુ સરી કે નહીં હા વીણવા મરું એમ થાય બહુ ટાઈટ ભાઈ તો બહુ આ તો કેટલી ટાઈટ પડી બોલો આ તો આખી રાત એટલી ટાઈટ આવી ને અત્યારે એટલી ટાઈટ વાળી એવું છે તો હા ભાઈ જો શાતીઓ ને એકદમ થથરું છે હા થથરે છે આ છે ને થોડીક ટાઈટ છે ને ભાઈ થોડીક વધારે છે જો સુરજ દાદા અત્યારે તો નીકળી જાય ને એટલા નીકળી જાય તેવા ઠઠે એમની વીણવાની શરૂઆત કરી છે એથી હા શરૂ કેવો હતો મેં એટલો વીણું શેક વરખડી હતી હા ટાઈટ છે અને ભાઈ આ છે ને ખેતર 30 વીઘાનું છે આ બાજુ એટલું છે અને ઓલા ને ઓલી બાજુ પણ એટલું છે ઓલા ઝાડવા દેખાય ને એની ઓલી બાજુ પણ એટલું છે એટલે હે ને હવે કેટલા દી થાય કોને ખબર છે બહુ એટલો પાકેલો તો છે નહીં પણ તોય ભાઈ બધું વીણવું તો પડે ને 5 જમણ ન થાય આમ તો કેટલું તતડી જેલું હોય તે ન થાય અહીંયા એટલામાં ખાડામાં આવશે બાકી બધે કાંઈ પાક નથી આમાં એટલો બધો કાંઈ પાક છે નહીં તો હે ને ભાઈ અત્યારે હે ને ભીણવા મળી તો ફેમિલી મસ્ત આવી જાય ચા બધા જો નાસ્તો કરવા મીડા છે આ બાજુથી બધા હે ને ભાઈ ચા આવી ગયો કે ચા નાસ્તો નહીં કરી લઈ આપણા કાપડ હાલે એમને મારો કાપડ તમને કે તમે નો લે તમારો કાપડ કેમ મને આપી દે હા લઈ લે બા જો 2 કિલોમીટર તો હેઠો આખો છે ડોહો ઠેઠ ઓલું ઝાડું દેખે ભાઈ જો અહીંયા છે ને હેઠો હે અને તો બધે જો ભાઈ ખાવા ભેગા હે તો હાલો મી ડબ્બે જાય અરે હાલો આપણે હાલો મળી તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે બપોર થઈ જાય ને બધા આવી જશે ખાવા અમારે ઓ ભાઈ ને તો અહીં તો અહીંયા થાકી જો હે હા તો ભાઈ તો બધા જમવા બેસી જાય અત્યારે આપણે હેમ શાક બા વટાણાનું બનાવ્યું ભાઈ વટાણાનું ફૂકલ વટાણાનું એક ને કેવું લીલા વટાણાનું ને ફૂકલ વટાણાનું ફૂકલ વટાણાનું હા હેનો શાક આવું હેમ શાક વટાણાનું શરમાઈ જાય અને રમેશ તમારે હેનું શાક વટાણા વાયલોર પછી રીંગણા બટાટા હે કે એવું છે બધે હા બધા શાક આવી જાય કોઈ તેણે ઘરે લાવી જતું છે ને કંઈક ભાણ તમારે શાક જ ન બનાવે રમેશ કેમ થાય એક ભાણું તો આવી જાય હાલે નો હાલે એવું ભાઈ જો ભાઈ અમારે બધા બેસી જાય ઓલા પણ હરેશ નહીં બધા અને આ બાજુ અમારા હંસા ભાભી નહીં વાયલોર કાંસા ભાભી તો પાંદડી ખાવ પાંદડી વાયલોર જો ભાઈ આવડા બધા બેસી જાય ને અમારે બધા જો ભાઈ અહીં બેસી જાય હારો હાલો હવે આપણે ખાઈ લઈએ ગાની આગળ હે ને હાલેડા ગાતી છે ખાઈને કપાવીને એ કે ઊંઘ આવે કે હાલેડા ગાવ્યા તે બંધ થઈ ગઈ હા અને ભાઈ કપાઈ એવો એમ જો કેવો હે હાવ જો ભાઈ આવો કપાય
આળા નો સડતી તે આળા સડે એવો કપા હે ભાઈ શું કરવું વીણવો તો પડશે વીણવા મળી આવે કા આરા સરાવો તો આરા સરે નો સરાય તો કાઈ ન સરે મને ના સડતા તને સડે તને ઊંઘ આવે તમે કેવો મને ઊંઘ આવે તમારે હોવાનો ટાઈમ હોય ત્યારે અમાર તો કોઈ ટાઈમ ન હોય હોવાનો હા ટાઈમ ન આવતો હા અમારે તે હા ખાવાનો ટાઈમ હોય અમારે ખાઈને તરત એને ઘડી કર બેસી વિડીયો જોઈ રેલ બિલ ચડાવવાની ચડાવીએ તો હે ને પાછું કપાવી ન મળવાનું હોય ભાઈ જો એને પાછળ વિનો મળે તમે તો ઘડી બેહો અમાર તો એવું બેહવાનું ટાઈમ ન હોય હા 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 તૂટી પીડ્યા જો ભાઈ બધા જાય પાછળ એમ જો બધા વાંહે છે અમિયા કાંઈ કરશે હાલો વીણવા મળીને કે બધા આંબી જાય આગળ પાછા તો ફેમિલી જો આ બધા કપા વીણી છે અને અમારે જવાનું છે દવાખાને કાવું દવાખાને જવું ને તો હે એ તો બીજી લેતા હોય ને લે કાવું કા પીવી ને ને પીવી સારું હાલ ને પીવી કાં જાવ આપણે ગામમાં કા હા હે કાં જવાનું આપણે હે ગુલ્ફી લેવા હે તાવ આવી જાય ને ગુલ્ફી ખાવી લે તો અત્યારે હે ને ભાઈ ગામમાં સરકારી દવાખાનું ખુલ્લું હોય ને તો જાઓ બતાવતો આવું કાવું જાઉં તો હે ને આને હે ને રાતે ફૂલ તાવ આવી ગયો કાલ રાતે તો આજ તો પછી દવા પાઈ એટલે રેડી તો થઈ ગયું હોય તો મેં કીધું એકવાર હે ને સરકારી બતાવી જાય તો અત્યારે આજ ખુલ્લું હોય ને તો જઈ આવું તો ફાઇનલી ભાઈ અત્યારે હે ને હાજર ઘરે પૂગી જશે અને ભાઈ અવિનાશને દવાખાને લઈને જો ના પછી ના ઘડીક વાર રહીને પછી એ વાત ડાયરેક્ટ અહીંયા ઘેરે તો હવે આપણે લઈ લીધું છે કટરનું શું કરવાનું ખબર શું કરવાની એવું છે તાર બનાવવાનું શું છે અડદની દાળ હે વાહ વાહ તો ભાઈ અડદની દાળે મૂકી દીધેલી છે અને એ અડદની દાળ એટલે ખાવાના રોટલા બને છે કા બેન મોટા રોટલા બનાવવા મળે હો બેન તું તો કવડો રોટલો બને એ હાવ ખોળ હો ભાઈ જોઈ મસ્ત મસ્ત તો ભાઈ રસ્તે બનવા મળી છે હા એક રોટલો થાય તો એક બે તો બનાવી નાખેલા છે કા બેન કેટલા બનાવી નાખ્યા હે હા વાહ વાહ તો ભાઈ 3-4 રોટલા તો બની જાય કમ્પ્લીટ અને હવે ભાઈ દાળે સડી જાય આપણે થોડી વારમાં આપણે બધે સુધારે ને તેને આપી દઉં અને ફેમિલી અમારે હંસા ભાભીને ઘેરે શું બની રીંગણા બટેટા કોણ ખાય અમી રીંગણા બટેટા જ ખાઓ તમે હા હોય તે ખાવાનું આ રીંગણા બટેટા ખાય ભાઈ એકલા રીંગણા બટેટા જ ખાય કાકી શું તને ભાવતું ને તો એ ખાવું પડે કે નહીં મારે ઘરે દાળ લીધા હો હા તાર માને એકલીને ખવડાવજે કીધે તો તમે ખાધો એકલા કીધે હા તો ભાઈ એવું છે ઓલા તો ગામમાં જેલા તો એવી એવા છે અને ભાઈ બધે અત્યારે રસોઈ બનવા મળી છે તો રસોઈ બને છે બધે જોજો ગાડી આવી ગઈ દૂધ લઈને તો ફાઇનલ હે ને ભાઈ દાળનો બધો મસાલો કમ્પ્લીટ ખાવા મળ્યો છે હવે થોડીક વારમાં હે ને ભાઈ આગળ કમ્પ્લીટ થઈ જશે એ દાળ કેવી બફાણી તો દેખાય વાહ કોરી દાળ હા આ નાસ્તો પછી એવું હોય વાહ વાહ જોઈએ ભાઈ આ મસાલો તૈયાર થાય છે અને આ છે ને કોરી દાળ એટલે હજી છે ને દાળ વઘારવાની બાકી અમારે તો આમ જ દાળ બનાવે વઘારીને એમ નકર ઘણા ખરા છે ને આવડું આ બધી વસ્તુ છે કાંઈ અંદર નાખી દે પણ એમ ન હોય આવી રીતે વઘારીને બનાવવાનું હોય જોરદાર થઈ ગયેલી હું આવી બનાવવાનું હોય કે ખાસ કરીને કોમેન્ટ કરીને કીધે તો કેવી દાળ બનાવવાનું હોય આપણી બાજુ દાળ રોટલા છે ને અમારી બાજુ છે ને બહુ ફેમસ અમારે દાળ હોય ને એટલે બધી વસ્તુ આવી જાય હા અડદની દાળ ને અમારે છે ને 2-3 રોટલા ખાઈ જાય અડદની દાળ એટલે માનો કે બધું આવી ગયું એમ બીજું કઈ ખાવાનું માગે જ નહીં એટલે અમારે બધાને છે ને ફેવરિટ દાળ એમ એટલે અમારે ઘરે વધારે બનતી હોય હા જોઈએ ભાઈ મસાલો આપણે બની ગયો છે કમ્પ્લીટ અને હવે છે ને બને અમે નાખી દઈએ પછી આ બધું લઈને અમે નાખી દેવાનું ને ડાયરેક્ટ મરચું નાખવાનું બાકી જેટલું આપણે તીખું ખાવું હોય કે એટલું મરચું નાખવાનું આ મસાલામાં ચટણી તો આગળ બની જાય ને આ બની જાય કે પછી હું તમને બતાવું કેવી દાળ બનાવી આજે દાળ તો સર મસ્ત જ બનાવવાની હોય
ખાવાની હોય કાંઈ ફગાવાની થોડી હોય. હા લ્યો હારું લ્યો હા. હારું આગળ બની જાય પછી હું તમને બતાવું કેવી બની છે. તો ફાઇનલ હે ને ભાઈ અત્યારે દાળ આપણી કમ્પ્લીટ બની ગઈ છે. હવે હે ને આપણી ફેમસ દાળ અમારા કાંઠા વિસ્તારની ફેમસ દાળ બની ગઈ છે. ફેમસ દાળ ભાઈ અમારા કાંઠા વિસ્તારની બની ગઈ છે ને તો બતાવું તમને કેવી બની છે ભાઈ. જો લ્યો વાવ ધવાડા નીકળે હો ભાઈ મસ્ત મસ્ત. આગળ હે ને ભાઈ બધાને ભાડમ આપી દે. ચલ્યો મસ્ત મસ્ત દાળ ફેમસ દાળ કાવું આપણી કાંઠામાં બધે દાળ કેમ બનાવે બહુ કેમ મજા આવે એટલે તો બનાવતો હોય ને. હા આપણી જેવી દાળ બીજે ત્યાં ન બનાવે હા અમારી બાજુ દાળ બને ને ભાઈ એવી રીતે હે ને દાળ ત્યાં બીજે કોઈ બનાવે જ નહીં એમ આવી રીતે એમ એટલે હે ને વધારે અમને જ બધાને બહુ ગમે એમ કાબે હા બેન તો ખાવાય મળી જાય હે સળેલું કરીને ખાવાનું હોય તો વધારે હાલ લાગે. હા હા તો ભાઈ અમારે તો ડીશમાં અપાઈ ગઈ છે રોટલા આવી ગયા છે. સારું હલો આપણે ખાઈ લઈએ. તાર ખાવાનું નહીં હે ના ખાવું ને કેવા હા બેહું છે ખાવા. બેવું છે થોડે તો આમથી નામ થોડે હવે દીધો પછી ખાઈ લે. હા એની હા રીતે હા ખાવાનું હોય ને. હા જો ભાઈ તારી દાળ આવડે આ હે અહીંથી મારે છે આ. બે મોળી ને તીખી હા એમ કેમ આ અવિનાશની ના મારી ઠેક એવું છે. બેની ભાગને મારે ખાવી પડે ને. હા 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 ખાઈ દા ભાઈ હા હાલો ભાઈ આપણે ખાઈ લઈએ. તો ફેમિલી જો આપણે ઘરે બધે ખાવા મીઠા છે અમે રગાભાઈની એની ઘરે બધે ખાવા મીઠા છે અને ઓલા પણ બધે ખાવા મીઠા છે તો બધે મસ્ત મજાનું છે ને ભાઈ જમવા મીઠા છે. હવે આપણે ખાઈ લઈએ અને આજનો વ્લોગ એ તે આપણે છે ને અહીંયા પૂરો કરી દઈએ. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો ને એ પાછા ખાસ કમેન્ટની અંદર જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય.